ધોરણ 9 ના વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીમાં આજે આપણે કાવ્ય ભણવા જઈ રહ્યા છે જેનું નામ છે કામ કરે જીતે, જેના સાહિત્ય પ્રકાર છે ગીત અને જેના કવિ છે નાથાલાલ. કવિ નાથાલાલનો જન્મ 3/1912 માં થયો અને મૃત્યુ 25/12/1993 માં થયું. કવિ નાથાલાલની કાલિંદી, જાહ્નવી, અનુરાગ, પિયાબીન, ઉપદ્રવ, મહેનતના ગીત, ભૂદાન યજ્ઞ, સોનાવરની સીમ, હાલો ભેરું ગામડે, મુખવાસ વગેરે કવિતા સંગ્રહો ગુજરાતીમાં ખૂબ જ ખ્યાતિ પામ્યા છે. એમનો જે કવિતા સંગ્રહ છે સોનાવરની સીમ, એ કવિતા સંગ્રહમાંથી પ્રસ્તુત ગીત લેવામાં આવ્યું છે કામ કરે જીતે. યાદ રાખજો, આનો મૂળ સાહિત્ય પ્રકાર કયો? સોનાવરની સીમ. એમાંથી લેવામાં આવ્યું છે કામ કરે જીતે અને એનો સાહિત્ય પ્રકાર છે ગીત. કવિ નાથાલાલ દવે. ખૂબ સરસ કાવ્ય છે કામ કરે જીતે. આજે એક પંક્તિ આપણને યાદ આવે, પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે. માણસ ભાગ્યના આધારે બેઠો રહેશે, નસીબ ઉપર ભરોસો રાખશે તો એના જીવનમાં પ્રગતિ થવાની નથી, ઉન્નતિ થવાની નથી અને સમાજમાં કે દેશમાં એ કંઈ કરી શકવાનું નથી. પરંતુ ભાગ્યને એક બાજુ મૂકી અને જે પરિશ્રમ કરશે, મહેનત કરશે તો ચોક્કસ એ એના જીવનમાં કંઈક ને કંઈક બદલાવ લાવશે, એક દેશનું સારું નાગરિક બનશે. મહેનત કર્યા વિના જગમાં કશું મળતું નથી. સિંહ રોજ એવું વિચારે કે હું કેટલી મહેનત કરું, કેટલું દોડું તો હરણું મારા મોઢામાં આવી જાય, અને હરણું રોજ એ વિચારતું હોય છે કે હું કેટલું દોડું તો સિંહનો ભોગ ન બનું. આમ સિંહ જેવા જંગલના રાજાના મોઢામાં પણ હરણા એના શિકાર આપોઆપ મોઢામાં આવતા નથી, એને એના માટે દોડવું પડે છે. એક સૂક્ષ્મ જીવજંતુ કીડી પણ સતત મહેનત કરી અને એનો ખોરાક મેળવે છે. તો મનુષ્ય શા માટે પ્રારબ્ધ ઉપર બેઠો રહે છે? આપણા દેશમાં અંધશ્રદ્ધા, દોરા ધાગા, બુદ્ધ ભુવાની ડાકલા, આવું બધું ખૂબ ફળી ફૂલ્યું છે. માણસ મહેનતથી પાર જઈ અને આ બધા વસ્તુ ઉપર વિશેષ મહત્વ આપવા લાગ્યો છે. જ્યોતિષ જોરાવા લાગ્યો છે. વિચાર તો માણસ નથી કે જે માણસ પોતાના પરિવારનું પૂરું ન કરી શક્યો, પોતાનો જીવન વ્યવહાર સમાજમાં રહી અને ચલાવી ન શક્યો, એ માણસ જો બાવો થઈ જાય, લોકો એની પાસે જોડાવા જાય કે અમારે જીવનમાં કઈ રીતે આગળ આવવું, જો એની પાસે એ ટેકનિક હોત, એ રીત હોત, એ વિદ્યા હોત તો કદાચ એને બાવો થવાની જરૂર નહોતી. હા, જે ખરેખર ધર્માભિમુખ છે, જેણે સંન્યાસ લીધો છે, જે આ દેશના શિરોમણી સંત છે, એની આપણે વાત નથી કરતા, પણ કામથી કંટાળીને બાવા થયેલા છે, આવા લોકો પાછા બીજા માણસનું કામ માટે ભવિષ્ય જોવે છે. એટલે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે. મહેનત કર્યા વિના કંઈ મળતું નથી. તમે ઘરે બેઠા બેઠા અગરબત્તી કર્યા કરો અને ટોકરી વગાડ્યા કરો, એમ તમારા 9મા ધોરણનું, 10મા ધોરણનું કે ભવિષ્યમાં જે કંઈ આગળ તમે શિક્ષણ મેળવશો એનું સારું પરિણામ આવવાનું નથી. પણ જે માણસ સવારમાં જાગી અને હાથમાં પુસ્તક લઈ ભગવાન ઉપર વિશ્વાસ, શ્રદ્ધા રાખી, સરસ્વતીને વંદન કરી અને પુસ્તક વાંચવા મળે, ચોક્કસ એકવાર નહીં સમજાય, કદાચ 2 વાર નહીં સમજાય, પણ અડીક મનના માનવીને હિમાલય પણ નડતો નથી. એક સમય એવો આવે છે કે વિદ્યાર્થી પુસ્તકમાં પારંગત બને છે અને એનું શ્રેષ્ઠ પરિણામ આવે છે. મીડિયાઓ એનું ઇન્ટરવ્યુ લે છે, જગતમાં એની ખ્યાતિ અને નામના વધે છે, એ સારી પોસ્ટ ધારણ કરે છે અને લોકો એવું કહે છે કે એના નસીબમાં હતો એટલે આગળ આવ્યો. ના મિત્રો, એની મહેનતથી એ આગળ આવ્યો છે. જેને મહેનત કરવી છે એના માટે કશું અશક્ય નથી, ચોક્કસ અઘરું છે, અશક્ય નથી. એટલે પરિશ્રમ વિના પ્રારબ્ધ પાંગળું, મહેનત એક જ વિકલ્પ, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. જે માણસે સતત મહેનત કરી છે એને કદાચ નિષ્ફળતા મળી હશે, પણ સમયાંતરે સફળતા એના પગમાં આવીને રમતી હશે. એટલે પ્રસ્તુત કાવ્યમાં, પ્રસ્તુત ગીતમાં નાથાલાલ દવે આપણને એ સમજાવે છે કે જીવનમાં મહેનત ખૂબ જરૂરી છે. પછી એ બાળકોને ભણવાની મહેનત હોય, વડીલોએ નોકરી ધંધાની હોય, કે દેશ પ્રેમીઓએ દેશ સેવાઓની જે કઈ મહેનત હોય, મહેનતના પ્રકાર જુદા જુદા હોઈ શકે, ક્ષેત્ર જુદું હોઈ શકે, પણ મહેનત તો 100% જોઈશે. આ શરીરને તંદુરસ્ત રાખવા માટે પણ ભગવાને જે આપણને એક માનવ દેહ આપ્યો છે, આ દેહને તંદુરસ્ત રાખવા માટે પણ મહેનત કરવી જોઈશે. પૈસા માટે મહેનત કરવાની છે, નામના માટે મહેનત કરવાની છે, કોઈ સારું સ્થાન મેળવવા માટે મહેનત કરવી, એ તો એક બાજુની વાત છે. પણ આ દેહને સુરક્ષિત રાખવા માટે પણ
મહેનતની ખૂબ જરૂર છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યનો સંદેશ એ લેજો કે જે માણસ મહેનત કરે છે એને કોઈ પહોંચી શકતું નથી. ચાલનારી કીડી 100 યોજન ચાલી જાય છે, ન ચાલનારો ગરુડ એક ડગલો પણ ચાલતો નથી. ઘણા સવારમાં એવું વિચારે કે અત્યારમાં ઠંડી છે, કારણ કે વરસાદ છે, ક્યારે પહોંચ્યું, ક્યારે જવું, બસ વહી ગઈ હોય, હજી તો કપડા ધોવાના બાકી છે. આ રીતે એના વિચારોના મૂંઝવણમાં અટવાયા કરે છે અને દિવસ પસાર કરે છે. એની જગ્યાએ બીજો માણસ વાડીએ જઈને કામ શરૂ કરી દે છે, એને કંઈક સફળતા મળે છે. કદાચ હું એમ કહી દઉં છું કે ખેડૂતની આપણે વાત કરીએ તો વધારે દીકરીઓ ખેડૂતની પુત્રીઓ છે, એટલે કે આકાશમાં વાદળા ઘેરાયા છે, વાવાઝોડું જેવું છે, ચોમાસું નથી, માવઠું થવાનું છે. હવે ખેડૂત એમ બેઠો રહે કે ઈશ્વરે જે ધારી છે એ થશે, અને વાદળા જોયા કરે તો ચોક્કસ એના પાકને ખૂબ નુકસાન થશે. પણ એના બદલે કેટલાય મહેનતુ ખેડૂત એવા હોય છે કે હાથમાં ખેતીને લાયક ઓજારો હથિયાર લઈ અને ઝડપથી વાડીમાં પહોંચી જાય છે. જેટલું ભેગું થાય એટલું કરી દે છે. કંઈક કાગળ, પ્લાસ્ટિક વગેરે ઢાંકી દે છે. કંઈક એના પાસે જો થોડી ઘણી જગ્યા હશે તો કંઈક એમાં પૂરી દે છે. કંઈક આડો ધૂળનો પાળો કરી દે કે વધારે વરસાદ આવ્યો હોય તો એની અંદર પાણી ન ગળી જાય, સાઈડમાંથી વિજાય. આવા ખેડૂત ગમે તેટલું માવઠું થાય તો આપણે એવું ન કહેતા કહી શકીએ કે નુકસાનનો ભોગ ન બને, પણ બીજા કરતા એને ઓછી નુકસાની જાય છે. અને એનું જે પકવેલી માલ છે, સિંગ હોય, કપાસ હોય વગેરે જે કાંઈ હોય, એમાં એ મિનિમમ નુકસાની થાય એવું કાર્ય કરે છે અને એને સફળતા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો ઘણા એવું વિચાર લે છે કે આ કોરોનાની મહામારીમાં પરીક્ષા કાંઈ લેવાની નથી, હવે કાંઈ ભણવાનું નથી, માસ પ્રમોશન મળવાનું છે. આવા વિદ્યાર્થીઓને ધારી લો 9માં કદાચ પ્રમોશન મળી જશે, પણ 10માં કોરોના નથી. 10મા ધોરણમાં મહેનત કરવાની છે, પરિણામ લાવવાનું છે. જો 9મું તમે સરખી રીતે નહીં ભણ્યા હોય તો 10માં શું કરી શકશો? પણ એની બદલે કેટલાક વિદ્યાર્થીઓ એવું વિચારે છે કે આપણે ઘરે કામ કરીએ, આપણી પાસે વધારે ટાઈમ નથી તો રોજ 3 કલાક પણ આપણે સ્કૂલે જઈએ છીએ માનીને એક અલગ રૂમમાં જઈને વાંચન કરીએ તો એ વિદ્યાર્થી મિત્રો વિડીયો લેક્ચરની મદદથી પણ સારામાં સારું ભણી શકે છે. જોઈએ કાવ્ય. કામ કરી જીતે વાલમ, કામ કરી જીતે, આવડો મોટો મલક આપણો બદલે કઈ રીતે. કામ કરી જીતે માલમ, કામ કરી જીતે, આવડો મોટો મલક આપણો બદલે કઈ રીતે. આ રાગમાં જો તમે કાવ્ય ગાઓ તો તમારે પ્રશ્ન પાકાનો ઉપર કરવા પડે, તમને આપોઆપ કાવ્ય યાદ રહી જાય અને તમને ગુંજન કરવાનું પણ ઈચ્છા થાય. કામ કરી જીતે માલમ, કામ કરી જીતે. કવિ નાથાલાલ કહે છે માલમ એટલે મનુષ્યને ઉદ્દેશીને કીધું છે. હે મનુષ્યો, કામ કરી જીતે, એની જીત થાય જે કામ કરે. આવડો મોટો મલક આપણો બદલે કઈ રીતે. મલક એટલે પ્રાંત, દેશ. આ આપણો મોટો મલક છે. શબ્દાર્થ આપણે જોઈએ તો આવડો મોટો મલક આપણો, પ્રાંત વિસ્તાર, અહીંયા આપણે દેશ એવો અર્થ કરવાનો છે. આ આવડો મોટો દેશ છે, ભારત દેશ છે, એને કઈ રીતે બદલાવી શકાય? કામ વિના બદલાવી શકવું એ શક્ય નથી. આવડો મોટો મલક આપણો બદલે કઈ રીતે, માલમ કામ કરે જીતે. બીજી પંક્તિમાં કવિ કહે છે ખેતર ખેડીને કરો સીમ સોહામણી. ખેતર ખેડવા લાગો, ખેતરની અંદર મહેનત કરો. ખેડવું એટલે એક હળ નામનું ઓજાર આવે છે, એનાથી જમીનને ખોદી નાખવી. ખેતર ખેડો અને સીમ કરો સોહામણી. સીમ એટલે વાડી, ખેતર, વાડી અથવા ખેતર. ખેડૂતને ઉદ્દેશીને કીધું છે કે ખેડૂતો તમે ખેતર ખેડો, એમાં જુદા જુદા પ્રકારના ઓજારોથી સાથી હાંકો અને વાવણી માટે તૈયાર રહો. ખેતર ખેડીને કરો સીમ સોહામણી. સોહામણી એટલે સુંદર. બાંધો રે નદીઓના નીર, અને નદીઓની આડા નીર બાંધો. બહુ સરસ કવિએ ઉપદેશ આપ્યો છે કે ખેડૂતો તમે જમીનને ખેડી અને વાવવા માટે તૈયાર રહો, પરીક્ષા આપવા માટે તૈયાર રહો. નદીઓને બાંધો નીર, અને પાણી સંગ્રહ કરવા માટે નદી આડા પુલ બાંધી દો, જેથી એ પાણી ભરાય અને તમે ખેતીમાં સિંચાઈ કરી શકો. માગે છે દેશ આપણો સહમજિયારી મહેનત, અહીંયાના માગે ખમીર. આપણો શું દેશ માગે? આપણો દેશ શું માગે છે? મજિયારી એટલે કે સહિયારી. આપણો દેશ છે સહિયારી મહેનત માગે છે. બધા ભેગા મળીને મહેનત કરો. અને અહીંયાના ખમીર માગે છે, હૃદયમાં રહેલું તત્વ.
ફરીવાર પંક્તિ બોલું છું. ખેતર ખેડીને કરો સીમ સોહામણી, બાંધો રે નદીઓના નીર, માગે છે દેશ આજ મહેનત મજિયારી, હૈયાના માગે ખમીર રે. હૈયાના માગે ખમીર. ખમીર એટલે જોશ, તાકાત. ખમીર તાકાત, મનની તાકાત. અહીંયા શરીરની નહીં, હૈયાની તાકાત. માણસનું મનોબળ દ્રઢ હોવું જોઈએ. એને પેલા ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા છે એ બીજી વાત છે, પણ પોતાના ઉપર શ્રદ્ધા હોવી જોઈએ, અંદરથી ખમીરતા, માઈ કાંગલાપણું નહીં. ખેતર ખેડીને કરો સીમ સોહામણી, બાંધો રે નદીઓના નીર, માગે છે આજ મહેનત મજિયારી, હૈયાના માગે ખમીર. માલમ કામ કરી જીધે. આપણો દેશમાં એક બધા ભેગા મળી સહિયારી મહેનત કરો. અને એક ગુજરાતીમાં કહેવત છે, જાજા હાથ રળિયામના. કોઈ કામ વધારે માણસો ભેગા થઈ જાય અને એ કામ જો પાર પાડે તો એ સરસ રીતે કામ થઈ જાય. આમાં ખેડૂતની વાત છે અને આપ ખેડૂત પુત્રીઓ વધારે છો તો આપણે ઉદાહરણ લઈ શકીએ કે તમારી વાડીની અંદર જ્યારે તમારે બાજરો થ્રેસરથી કાઢવાનું છે ત્યારે તમે, તમારો પરિવાર અને તમારા જમીનના પડોશી છે એ અથવા તમારા કાકા બાપાના દીકરા દીકરીઓ ભેગા થઈ અને એ થ્રેસરથી બાજરી કે ઘઉં કે જે કાંઈ સિંગ કાઢવા માટે આવે ત્યારે 20-25 જણા ભેગા થઈ જાય તો 1 કલાકમાં ઢગલો તૈયાર થઈ જાય છે. એની જગ્યાએ જો 2-3 માણસો એ થ્રેસરમાં કામ કરતા હશે તો એ સરળતાથી કામ નહીં કરી શકે અને એમાં ઘણી મુશ્કેલી આવશે. એટલે આપણો દેશ છે મજિયારી મહેનત માંગે છે. આપણે ગામડામાં એના માટે શબ્દ વાપરે છે ઢાલે જવું. ઢાલે જવું એટલે એકબીજાની મદદમાં ભાગીદાર થવું. આજે આપણે એની મદદ કરીએ, કાલ આપણી કરે. સહિયારી મહેનત. વિદ્યાર્થી જીવનમાં પણ મજિયારી સહિયારી મહેનત થઈ શકે. 2 વિદ્યાર્થી ભાઈઓ કે બહેનો ભેગા મળીને વાંચતા હોય, એકબીજાના જ્ઞાનની આપ-લે કરે. એક સ્ટુડન્ટને એક્સને જે આવડે છે વાયને શીખવે, વાયને જે આવડે એક્સને શીખવે. આમ પરસ્પર એનું કોમ્યુનિકેશન જળવાય, એકબીજાના વિચારોની આપ-લે થાય અને બંને વચ્ચે જે મૂંઝવણની ગૂંચ છે જો એ જાતે મહેનત કરે તો એ ગૂંચ ઉકેલાઈ જાય. લિયો ત્રિકમભાઈ લિયો કોદાળી, ઘર ઘર ગુંજે ચરખે. કે ખેતરની અંદર મહેનત કરવા માટે તમે ત્રિકમ લ્યો. ત્રિકમ એટલે ખેતીનું એક પ્રકારનું ઓજાર જેનાથી જમીન ખોદી શકાય છે. આવા આકારનું હોય છે. ચિત્રકાર હું સારો નથી, બહુ આવડતું નથી, પણ આ ત્રિકમ ખોદવા માટે. લિયો ત્રિકમભાઈ લિયો કોદાળી, ઘર ઘર ગુંજે ચરખો. કોદાળી એ પણ એક પ્રકારનું ઓજાર જે આવી રીતે હોય છે. આનાથી પણ ખોદી શકાય છે. લિયો ત્રિકમભાઈ લિયો કોદાળી, ઘર ઘર ગુંજે ચરખો. આ કવિ 1912માં જન્મેલા, એટલે જ્યારે યુવાવસ્થા છે ત્યારે દેશ આઝાદીની ચળવળની તૈયારીઓ છે. દેશ આપણો આઝાદી તરફ જઈ રહ્યો છે. ગાંધીજી જીવિત હશે એટલા માટે એમણે એક શબ્દ વાપર્યો છે, ઘર ઘર ગુંજે ચરખો. ચરખો એટલે આજે સુતરાઉ કાપડના વસ્ત્રો બનાવવાનું આપણે ગાંધી બાપુનો રેટિયો કહી શકીએ. લિયો ત્રિકમભાઈ લિયો કોદાળી, ઘર ઘર ગુંજે ચરખે, બાવડાના જોરે આ દુનિયા બદલવી. બાવડું એટલે આ હાથનો એક ભાગ. આ દુનિયા બદલવી છે. કવિ કે મારે આ દુનિયા બદલવી છે, આપણે દુનિયા બદલવી છે. કઈ રીતે? બાવડાના જોરે, તાકાત કરીને, મહેનત કરીને, પરિશ્રમથી, નહીં કે માત્ર ભાગ્યને આધારે ફરેવું. બાવડાના જોરે આ દુનિયા બદલવી, નજરું હોય એ નિરખે. અદ્ભુત શબ્દ કવિએ વાપર્યો છે, નજરું હોય એ નિરખે. તો અહીંયા એવો અર્થ નથી કરવાનો કે જે અંધ છે એ નહીં જોઈ શકે, જેને મોતિયા છે એ નહીં જોઈ શકે, જે જન્મજાત અંધ છે, પ્રજ્ઞા ચક્ષુ છે એ નહીં જોઈ શકે. નહીં, નજરું હોય નિરખે એટલે જે દીર્ઘ દ્રષ્ટિ વાળા હોય, જેનામાં સમજણ હોય કે ધ્યેય પ્રાપ્તિ માટે મહેનત સિવાય બીજો વિકલ્પ નથી. સફળતાની સીડી સર કરવા માટે પરિશ્રમના પગથિયા ચડવા પડશે. આવી જેને દીર્ઘ દ્રષ્ટિ, નજરું હોય એટલે ખ્યાલ હોય. આપણે ઘણીવાર કોઈકને કંઈક સમજાય નહીં તો કહીએ છીએ કે આટલું તો નથી દેખાતું. નથી દેખાતું નો અર્થ નહીં, આપણે નથી સૂઝતું એવો અર્થ નથી કરવાનો. તું આંખેથી જોઈ શકતો નથી એવો અર્થ નહીં. તને નથી દેખાતું એટલે આટલો તને ખ્યાલ નથી આવતો. એટલે કવિએ કીધું છે કે નજરું હોય નિરખે, જેની દીર્ઘ દ્રષ્ટિ હોય, જેને સારા નરસાનું ભાન હોય, જે જ્ઞાનનો મહિમા સમજતા હોય, જે ભવિષ્ય અંગે વિચાર કરી શકતા હોય, એ લોકોને આ સમજાય છે.
માલમ કામ કરે જીતે. ઊંચું ભણેલા તો ઓફિસમાં બેસે ને નીકળે નહીં બહાર કોઈ રીતે. એક કટાક્ષ કર્યો છે. ઊંચું ભણેલા ઓફિસમાં બેસે નીકળે નહીં બહાર રીતે. એ કે આપણા દેશમાં જેને ડિગ્રીધારી શિક્ષણ મેળવી લીધું છે, જાણી જોઈને શબ્દ વાપરું છું, માત્ર ડિગ્રી, જેને જીવનની કેળવણી નથી મેળવવી પણ માત્ર ડિગ્રી મેળવી છે, એને કંઈક નોકરી મળી જાય એટલે ઓફિસમાં એસી શરૂ કરીને બેસે છે. આ દેશની પરિસ્થિતિ કઈ રીતે બદલવી એ વિચાર નથી કરતો, પોતાનો ગ્રોથ કઈ રીતે આર્થિક ઊંચો જાય એ જ જોવે છે. ભ્રષ્ટાચારમાં એટલો બધો ડૂબેલો રહે છે અને એક આળસનો પોટલો જેમ ખુરશીમાંથી બેઠો હોય એમ સતત બેસી રહે છે અને એ પોતાની જાતને શિક્ષિત સમજવા માંગે છે. નાનું એવું કામ પણ જાતે કરતા શરમાય છે અને મજૂરો પાસે પોતાના ઘરના પણ કામ કરાવે છે અને એમાંય પણ શોષણ કરે છે. એ ગરીબ પ્રજાનું જોઈ શકતો નથી. ગરીબ પ્રજાનું મદદરૂપ થવાની બદલે, ગરીબાઈ દૂર કરવાની બદલે એને ગરીબને ગરીબ જ બનાવતો જાય છે. ઘણી વખત એવો તમે જોશો, કદાચ તમે હજી નાના હો, નહીં જોયો હોય, કલેક્ટર ઓફિસ કે મામલતદાર ઓફિસ દાખલો કરવા કઢાવવા ગયા છો તો જે ઓફિસર હોય ખુરશી નાખીને આરામ ખુરશીએ બેઠું હોય, એસી શરૂ હોય અને એક બાજુ વિદ્યાર્થીઓની લાઈન હોય, વિદ્યાર્થીઓ તડકે તપતા હોય, વિદ્યાર્થીના હાથમાં જે સર્ટિફિકેટ એક થેલીમાં ભર્યા હોય એ થેલી આમ માથે રાખતા હોય જેથી તડકો ન લાગે. ઓલાને બેઠેલા શિક્ષિત નોકરિયાતને, આ દેશના ભણેલાને એ પણ નથી ખબર કે હું થોડુંક સ્પીડમાં કામ કરું તો આ બાળકોનું જલ્દીથી કામ થઈ જાય અને યોગ્ય ટાઈમ પૂરો થયા પહેલા આ બાળકો એની ઘરે જઈને કામ કરી શકે. કેટલા દવાખાનામાં અંદર, ખાસ કરીને ગવર્મેન્ટ દવાખાનામાં ડોક્ટરો એટલા આરામથી બેઠા હોય, ચા પીવામાં અડધી કલાક કરે છે, કલાક ફોનમાં વાતું કરે છે અને ગરીબ માણસો હાથમાં બાળક લઈને ઉભા હોય ને બાળક તડફડતું હોય છે. બાળકની ચીચિયારીઓ છે એ આજુબાજુનું વાતાવરણને આક્રાંતથી, કરુણતાથી ભરાવી દેતું હોય પણ એ ભણેલાને પેટનું પાણી પણ હલતું નથી. આવા લોકો ઉપર કવિએ કટાક્ષ કર્યો છે. ઊંચું ભણેલા તો ઓફિસમાં બેસે નીકળે નહીં બહાર રોતે. જે ભણી ગયા છે, જેને પોતાની કારકિર્દી બનાવી લીધી છે, માત્ર વ્યક્તિગત એને વિકાસ કરી લીધો છે, એને દેશલક્ષી વિકાસની પડી નથી. બધા આવા નહીં હોય, કેટલાય સારા એવા ઓફિસરો છે, એની વાત નથી કરતા, પણ વધારે પડતા જે જોવા મળે છે એમાં એ બહાર નીકળતા નથી, પ્રજાનું શું છે એ કઈ જોતા નથી. કાગળ ઉપર કરે કરામતું ને છાપા ચોટાડે ભીતે. એ તો કાગળ ઉપર કરામત કરે છે, આમ કર્યું હોય તો આમ કરી શકાય, યુક્તિઓ, કોયડાઓ રચે છે. શેમાં કરામતો કરે છે? જાદુ કરે છે કાગળ ઉપર. છાપા ચોટાડે ભીતે, અને સરસ મજાના કંઈક લેખ હોય એ ભીત ઉપર ચોટાડેલા હોય છે, પણ એ ચોટાડેલા છાપામાં લખાયેલા, સચવાયેલા અક્ષરો એના જીવનમાં એક અંશ જેટલા પણ હોતા નથી. કૃષ્ણ ભગવાનનો ઉપર ફોટો મૂકી અને નીચે ભ્રષ્ટાચારથી ભરેલો હોય છે. એક કહેવત છે કે મોટા સરસ મજાના ગાંધીજી, વલ્લભભાઈ પટેલ આવા દેશના ક્રાંતિવીરોના ફોટા પાછળ જેમ આખો દિવસ ગરોળી છે એ સંતાયેલી રહે, રાત ભરે અને જીવડાઓનું ભક્ષણ કરે, આ જ રીતે કેટલાય નેતાઓ, કેટલાય નોકરિયાત, ઊંચું ભણેલા અધિકારીઓ ખૂબ ભ્રષ્ટાચાર કરતા હોય છે, જે કુકર્મમાં કાંઈ બાકી રાખતા નથી અને ભીતે સારા ફોટા ચોટાડેલા હોય છે. ભારત માતાનો ફોટો હોય છે અને છાપાના કટિંગ ચોટાડેલા હોય છે. એમાં સારા જીવન ઉપદેશના વચનો, વાક્યો કે ઘટનાઓ લખી હોય છે, પણ એ જીવનમાં ઉતારતા નથી, માત્ર ભીત ઉપર ચોટાડે છે. રોજ એક સુવિચાર લખવાથી કે વાંચવાથી જીવન પરિવર્તન ન થઈ જાય, પણ આખા જિંદગીમાં એક સુવિચાર જીવનમાં ઉતારવાથી જીવન પરિવર્તન થઈ જાય. આખી જિંદગીમાં એક જ તે સત્ય જ પરમેશ્વર, આ સૂત્ર છે જીવનમાં અપનાવો, એક જ અપનાવો. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. માત્ર એક સુવિચાર જીવનમાં ઉતરી ગયો. પુરુષાર્થ વિના પ્રારબ્ધ ભાંગવું છે, આ બધા સુવિચારો છે. એક જીવનમાં આખા જિંદગી દરમિયાન એક પણ જો સુવિચાર જીવનમાં અમલમાં મૂકી દીધો હોય એ માણસ કઈ કરી શકે. પણ હજારો સુવિચારો આવડતા હોય, રૂમના ભીતે સ્કૂલોમાં સુવિચારો લખ્યા હોય, બધા વિદ્યાર્થીઓને કદાચ મોઢે આવડતા હોય, પણ આચરણમાં ન મૂક્યા હોય એ કઈ કામના નથી. એટલે કવિએ કટાક્ષ કર્યો છે. ઊંચું ભણેલા છે, માત્ર ઓફિસમાં બેસે છે, બહાર નીકળતા નથી, કાગળ ઉપર કરામતો કર્યા કરે છે અને ભીત ઉપર છાપા ચોટાડેલા હોય છે. હાલો રે ખેતર, હાલો રે વાડીએ, વેળા અમોલી આવે તે. અમોલી એટલે અમૂલ્ય. ચાલો એ કે ખેતર ચાલો, અમોલી, અમૂલ્ય, જેનું મૂળ ન માપી શકાય, કે ચાલો આપણે ખેતર જઈએ, આપણે વાડીએ જઈએ.
આ સમય એકવાર હાથમાંથી જતો રહે પછી બીજી વાર આવવા નથી. જીવનમાં કામ કર્યા વગરનો, ટૂંકમાં કંઈ પણ કર્યા વગરનો સમય નિર્થક ખોટો વિતાવવાનો જોઈએ. સમયથી વધારે કોઈ વસ્તુની કિંમત નથી હોતી. કોઈ એમ કહે કે ગોલ્ડ મોંઘું છે, કોઈ કે કપાસ મોંઘો છે, કોઈ એમ કે આ ધાતુ મોંઘી છે. આ વાત સાથે હું મારા વિચારોથી સહમત નથી. સૌથી મોંઘો સમય છે. સમય જ્યારે હોય ત્યારે જ જે તે વસ્તુની કિંમત હોય છે. ક્યારેક એવું બને કે ડુંગળી 1000 રૂપિયે મણ જતી હોય, 20-25 ડુંગળી ભેગી કરી નાખો, એક તગારો એટલે એક મણ થઈ જાય, જેની 1000 રૂપિયા કિંમત હોય. ઈ જ્યારે સમય બદલી જાય, ડુંગળી એની એસે બગડી નથી, તો 10 રૂપિયામાં તગારું લેવા માટે કોઈ ધણી ન હોય છે. એટલે સમયની કિંમત હોય છે. પરીક્ષાના સમયે તમને ન આવડ્યું ને બહાર નીકળીને તમને આખો પેપર મોઢે આવડે એની કોઈ કિંમત નથી, કારણ કે સમયે ન આવડ્યું. યુદ્ધના મેદાનમાં જ્યારે લડવાનું હોય, ભારત દેશના સૈનિકો જ્યારે પાકિસ્તાન સામે કે વિધર્મી દેશ સાથે લડતા હોય, ત્યારે સમયે પોતાનું કૌશલ્ય ન દેખાડી શકે અને પછી એ ગમે તેટલા સ્ટન્ટ કરી શકે તો એનું કૌશલ્ય નકામું છે. કોઈ ક્રિકેટનો ખેલાડી જ્યારે યોગ્ય સમય હોય ત્યારે બેટિંગ ન કરી શકે ને બાકી પ્રેક્ટિસ મેચમાં ગમે તેટલા રન કરે, એ શું કામના છે? ગુજરાતીમાં એક કહેવત છે, દશેરાના દી ઘોડું ન દોડે, શું કામનું? એટલે કે આ જીવનમાં એક અમૂલ્ય સમય મળ્યો છે. એમાં બાળકો તમારી જે ઉંમર છે, 12 થી માંડીને 22 વર્ષની આ 10 વર્ષનો જે દાયકો છે, અમૂલ્ય સમયનો છે. આ સમયમાં 10 વર્ષમાં જેને મહેનત કરી લીધી, એની જિંદગીમાં કંઈક બનાવી લીધું. એને પછી જિંદગી જીવે ત્યાં સુધી એવી વેઠ નહીં કરવી પડે, કોઈના હાથ નીચે નોકરી નહીં કરવી પડે, એકદમ દબાય અને જીવન નહીં જીવવું પડે, ક્યારેય દુઃખી નહીં થવું પડે, કોઈના સામે હાથ લાંબો નહીં કરવો પડે. પણ 12 થી માંડીને 22 આ 10 વર્ષમાં જેણે માત્ર જલસા કર્યા, ટીવીની સામે ઓશિકા નાખીને પડ્યા રહ્યા છે, આળસના પોટલા બની ગયા છે, એ માણસોએ આખી જિંદગી બે શેડા ભેગા કરવા માટે મહેનત કરવી પડશે. જીવનમાં કાંઈ પણ પ્રાપ્ત કરવું છે તેને રાત દિવસ મહેનત કરવી પડશે. આજે કેટલાય માણસો એવા છે પોતાના ઘરનો નિર્વાહ ચલાવવા માટે આખો દિવસ તો મહેનત કરે છે, પણ રાત પાળી કંઈક નોકરી કરે છે. રાતે ચોકીપણો કરતો હોય, 12-2 વાગ્યા સુધી જાગે, 2-4 કલાકની ખબર ન પડે એમ ઊંઘ લઈ લે, સવારમાં ઘરે આવે, ટિફિન લઈને પાછી જુદી નોકરી કરવા જતા હોય છે. કારણ કે આપણે એમ નથી કહેતા કે બધાએ સમયે મહેનત ન કરી, પણ કદાચ એ સમય ચૂકી ગયા છે. સમયની કિંમત હોય છે. 1 સેકન્ડ પણ મોડા પડો અને ટ્રેન વહી જાય, પછીની કલાકો કાંઈ કામની નથી. એટલે કવિ નાથાલાલ કહે છે કે ચાલો રે ખેતર, હાલો રે વાડી. હાલો એટલે ચાલો, તળપદો શબ્દ છે, અદ્ભુત શબ્દ છે. વેળા અમોલી વીતે. વેળા એટલે સમય. આ સમય જીવનમાંથી બહુ કિંમતી છે એ વયો જાય છે. વેળા અમોલી વીતે. એક પંક્તિ છે, મારો જ્યારે સમય હતો ત્યારે મને સમય નહોતો. મારો જ્યારે સમય હતો ત્યારે મને સમય નહોતો. આજે મારો સમય નથી તો મને સમય છે. ઘણા વિદ્યાર્થીઓને સમજાય છે કે નહીં, આ સમય સમય શું? એક અર્થમાં કવિ એમ કહે છે કે મારો જ્યારે સમય હતો, હું કંઈક હતો, મારો કંઈક સમાજમાં સ્ટેટસ હતું, મારો કંઈક વાર હતો, મારી પાસે કંઈક હતું, એટલે કે મારો સમય હતો, ત્યારે મને સમય નહોતો, ત્યારે હું કોઈને સારું કરી શક્યો નહીં. અને આજે મારો સમય નથી, મારી પાસે હોદ્દો નથી, સત્તા નથી, પૈસા નથી, શક્તિ નથી, તો મારો સમય નથી. આજે હું નવરો છું ત્યારે મારો સમય જતો રહ્યો છે. એટલે સમયથી વધારે કિંમતી આ જગતમાં કોઈ વસ્તુ નથી. યોગ્ય સમયે યોગ્ય વસ્તુની કિંમત થાય છે. એટલે કે આ અમૂલ્ય સમય વીતી જાય છે. ચાલો ખેતર. અહીંયા ફરીવાર કહું છું, મેં પહેલા પણ કીધું, માત્ર ખેડૂતોને ઉદ્દેશીને નહીં, ખેડૂતોને ઉદ્દેશીને કવિએ વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો છે કે ખેડૂતો જેમ ખેતરમાં મહેનત કરે અને સમય અનુસાર મહેનત કરે અને યોગ્ય ઉત્પાદન મેળવે, એમ વિદ્યાર્થી મિત્રો યોગ્ય સમયે મહેનત કરવી પડે. કવિ આગે નવરાત્રી ઉપર એક પંક્તિ લખી છે, પણ એકદમ આ કામ કરી જીતે કાવ્યને બંધ બેસતી છે. માડી જેને હૈડાના ખેતર ખેડ્યા, વાવણિયા વેતા કર્યા રેજી. એ જ માયા જેને હૃદયના ખેતર ખેડ્યા છે, એટલે કે જેને જ્ઞાન મેળવ્યું છે, જેને ભક્તિ કરી છે, જેને શ્રદ્ધાના બી વાવ્યા છે, એનો યોગ્ય સમય આવે એટલે વાવણી વેતી થાય. પણ જે બેઠા હશે આળસ કરીને, એને કાંઈ મળવાનું નથી. એટલે કોઈ કહે છે કે ખેડૂતો, સમય અમૂલ્ય જાય છે, તમે વાડીએ ચાલો. હાલો રે ખેતરને, હાલો રે વાડીએ. વેળા અમૂલ્ય આ રીતે. આજે બુલંદ સુરે માનવીની મહેનતના ગાઓ જય જયકાર પ્રીતે. બુલંદ ઊંચા અવાજથી એવી મહેનત કરો કે જગતની અંદર જય જયકાર થાય. જય હંમેશા પરિશ્રમનો જ હોય,
જય હંમેશા સત્યનો જ હોય. હા, અસત્યને ઢાંકી શકાય, દબાવી શકાય, પણ અટકાવી ન શકાય. સૂર્ય આડું વાદળું આવી જાય એનો અર્થ એ નથી કે સૂર્ય હાથમી ગયો. ઈશાન કલાકો વીતી જાય છે એટલે સૂર્ય જગતને પ્રકાશવા ઉભો જ છે. એમ કદાચ વાદળ રૂપી વિઘ્ન આપણા સત્યને કે મહેનતને ક્યારેક દબાવી શકે, અટકાવી શકે, પણ નાશ ન કરી શકે. હાલો રે ખેતરને હાલો રે વાડીએ, વેળા અમૂલ્યા પસાર થાય છે. આ ખૂબ કિંમતો સમય પસાર થઈ જાય છે. આજે બુલંદ સુરે માનવીની મહેનતના ગાઓ જય જયકાર પીતે. એના માનવીની મહેનતનો એવો બુલંદ ઊંચો અવાજ છે કે આખા જગતમાં પરિશ્રમનો જય જયકાર થઈ જાય છે. અહીંયા કાવ્ય પૂરું થાય છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ, દરેક બહેનો ભાઈઓએ આ કાવ્યનો સ્વાધ્યાય પાકી બુકમાં લખવાનો છે. અને એક સરસ મજાનું લેશન આપું છું, પરિશ્રમ એ જ પારસમણી. પરિશ્રમ એ જ પારસમણી. આ નિબંધ પણ તમારે પાકી બુકમાં લખવાનો છે. અને આ નિબંધમાં આ કાવ્યનો ભાવાર્થ અડધો અડધ તમે લખી શકશો. તમારી મહેનતનું મહત્વ સમજાવવાનું છે. પછી વિદ્યાર્થી મહેનત કરી અને ઓફિસર બન્યો, ખેડૂત મહેનત કરીને સારું ઉત્પાદન કરતા બન્યો, કોઈ નેતા સારો પરિશ્રમ કરીને મહેનત કરીને એ દેશનો ઊંચા નેતા બન્યો, ઊંચો નેતા બન્યો. જે માણસે મહેનતથી પરિશ્રમ પાડી અને સિદ્ધિ તેને જય વરે, જે પરસેવે નાય. અહીંયા પરસેવે નાય એટલે કસરત કરે દોડે પરસેવો વાળો નહીં, પણ જે પોતાની મહેનત કરવા માટે આખો પરસેવે પલ્લી જાય, કંઈક પ્રાપ્ત કરવા માટે, એને હંમેશા સિદ્ધિ મળે છે, એને સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. એટલે પરિશ્રમ એ જ પારસમણી. પારસમણી નામનું એક તત્વ એવું છે, એક માન્યતા એવી છે કે એને કાંઈ જો વસ્તુ અડાડવામાં આવે તો એ વસ્તુ સોનું બની જાય, ગોલ્ડ બની જાય. એ લોખંડ જો પારસમણીનો સ્પર્શ કરે તો એ ગોલ્ડ બની જાય. પણ કવિએ એમ કીધું છે કે મહેનત જો કરવામાં આવે તો દરેક વસ્તુ ગોલ્ડ બની જાય, દરેક વસ્તુ સોના જેટલું કિંમતી બની જાય. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. બસ મહેનત, મહેનત અને મહેનત. મહેનતની સાથે મહેનત ભળી જાય. એક મહેનત એટલે પરિશ્રમ અને બીજી મહેનત એટલે યોગ્ય દિશા, એટલે બરાબર સફળતા જ હોય. મહેનત વત્તા મહેનત બરાબર સફળતા. એટલે નિબંધ પણ તમે લખજો, કાવ્યનો ભાવાર્થ લખજો પાકી બુકમાં, સ્વાધ્યાય પણ પાકી બુકમાં લખવાનો છે. માત્ર પરીક્ષા લક્ષી આ કાવ્ય નહીં, જીવનમાં પણ કંઈક એવું અપનાવજો. સમજ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર એવો શબ્દ છે, પણ હું યોગ્ય રીતે વાપરું છું, સમજ્યા ત્યાંથી સવાર. આ કાવ્ય ઉપરથી તમને જો એટલું સમજવા મળ્યું હોય કે ખરેખર આ કાવ્યમાં નાથાલાલ દવેએ કીધું છે અને અમારા ગુજરાતીના ટીચર ગઢવી સાહેબે કીધું છે કે મહેનત કરો એટલે સફળતા મળે. તે જો બેમાંથી કોઈ એક ઉપર પણ તમને વિશ્વાસ હોય અને સમજી જાઓ કે મહેનતની જરૂર છે અને જો મહેનતને આચરણમાં મૂકી દો તો સમયાંતરે તમને સફળતા મળશે. તમારી સફળતાને કોઈ રોકી શકે નહીં. અહીંયા આપણે આ કાવ્ય પૂરું કરીએ છીએ. ફરીવાર હોમવર્ક કહું છું, પાકી બુકમાં સ્વાધ્યાય લખવાનો છે, કાવ્યનો ભાવાર્થ લખવાનો છે અને 200 શબ્દોમાં પરિશ્રમ એ જ પારસમણી એટલે કે પરિશ્રમનું મહત્વ પર નિબંધ લખવાનો છે. અસ્તુ, આભાર. એકવાર આ શબ્દાર્થ જોઈ લો.